આજનો આ નાસ્તો બનાવવાની રીત ભલે થોડીક અલગ હોય, પણ તે બની જશે ઘરમાં જ રહેલી બધી જ વસ્તુઓથી. ઝટપટથી બની જાય અને પેટ ભરીને ખાઈ શકાય તેવી આજની આ રેસીપી છે. ચલો આજની આ રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બેસનનું બેટર તૈયાર કરવાનું છે. એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને તેમાં 4 મોટી ચમચી બેસન એડ કરી દઈશું. તો આમાં ફક્ત આટલો જ આપણે ચણાનો લોટ કે બેસન લેવાનો છે, વધારે નહીં. અને આવી જ ઘણી બધી નવી રેસિપીઝ છે જે તમે રાતના જમવામાં પણ બનાવી શકો છો, અને તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી ચેક કરજો. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર એડ કરીશું. હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે આનું એક બેટર તૈયાર કરી લઈએ. તો આની હું કન્સિસ્ટન્સી તમને બતાવીશ કે કેવી રાખવાની છે. તો આની મીડિયમ કન્સિસ્ટન્સી રાખીશું, ન વધારે પાતળી ના એકદમ ઘાટી. તો તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી કેવી છે. આપણે આટલું જ રાખવાનું છે. તેને એક સાઈડ મૂકી દઈએ. હવે અહીંયા 4 બટેટા બાફીને લઈ લીધા છે, તેની છાલ કાઢી લીધી છે. હવે આ બટેટાને એકદમ જ ઠંડા કરી લીધા છે અને પછી હવે આપણે આને મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બટેટા એકદમ જ બફાઈ નથી ગયા, થોડાક લગભગ 90% જેટલા બફાણા છે, થોડાક કડક છે. તો બટેટા આ રીતે જ લેવા, એકદમ જ છુંદાઈ જાય તેવા નથી બાફવાના. તો હવે મેં 4 બટેટાને મેશ કરી લીધા છે. હવે આમાં એડ કરી દઈશું એક મોટી સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને. જો તમે ડુંગળી ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો. હવે કેપ્સિકમને પણ ઝીણા કટ કરીને એડ કર્યા છે. તો શાકભાજી આવી રીતે ઝીણા કટ કર્યા હશે તો નાસ્તાની આગળની પ્રોસેસમાં સહેલાઈ રહેશે. હવે અહીંયા એક ગાજરને પણ ખમણીને લઈ લીધું છે. અડધા ઇંચ આદુને પણ ખમણીને લઈ લીધું છે. એક તીખું મરચું છે લીલું, તેને બારીક સમારીને એડ કર્યું છે. અડધી ચમચી જીરું છે, તેને એડ કરી દઈશું. સાથે જ તલ લીધા છે, તે પણ અડધી ચમચી. હવે અહીંયા મેં અડધી ચમચી જીરું પાવડર પણ એડ કર્યો છે. સાથે તમારે જેટલી તીખાશ જોતી હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડોક ગરમ મસાલો પણ ઉમેર્યો છે. ને સાથે જ નાસ્તાને થોડો ચટપટો બનાવવા ચાટ મસાલો એડ કર્યો છે. આજના નાસ્તામાં બેસન એડ કરવાના છીએ, એટલે આમાં થોડોક અજમો પણ આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. હવે રાતના સમયે બધા પેટ ભરીને જમી શકે આ તેવી રેસીપી છે, એટલે તમે રાત્રે જમવામાં પણ આને બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હળદર પણ એડ કરી દઈશું. હવે આમાં ઉમેરવાના છે 1 કપ પૌવા. તો આ બટેટા પૌવાના જે પૌવા હોય તે જ છે. આને આપણે ધોવાના નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે મેં આને ચાળીને ચોખ્ખા કપડાથી સાફ કરી લીધા હતા. હવે આપણે જે બેસનનું બેટર તૈયાર કરીને રાખેલું તે આમાં ઉમેરી દઈશું. તો આની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ પાતળી નથી. તો આ રીતે મીડિયમ થીક જ રાખવી. તો જો આ બેટર થોડું ઘાટું હશે તો ચાલશે, પણ જો વધારે પડતું પાતળું હશે તો નાસ્તો બનાવવામાં પછી આગળ તકલીફ પડશે. હવે આમાં થોડાક લીલા ધાણાને કટ કરીને એડ કરી દીધા છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. એટલે હાથોની મદદથી આપણે મસળતા જઈશું અને મિક્સ કરતા જઈશું. મસળવાના લીધે શાકભાજીમાંથી પણ જે પાણીનો ભાગ છે તે રિલીઝ થશે અને પૌવા પણ સોફ્ટ થતા જશે અને સરસ બાઇન્ડિંગ આવી જશે આમાં. હવે બધું જ મિક્સ થઈ ગયું છે, તો આને આપણે ઢાંકીને અડધો કલાક માટે તો રેસ્ટ આપવાનો જ છે. તેના લીધે પૌવા એકદમ જ સરસ રીતે ફૂલાઈ જશે. તો અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે આ મિક્સચરને એક વખત હાથેથી બધું મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું આ જે મિક્સચર છે એ એકદમ જ પરફેક્ટ તૈયાર થયું છે. ન વધારે પડતું હાર્ડ કે ન વધારે પડતું સોફ્ટ. આજની આ રેસીપી એકદમ ઝટપટથી તૈયાર થઈ જાય તેના માટે આપણે કિચન ટોપને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આ બધા જ મિક્સચરને આ ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર રાખી દઈશું. તો આજે આપણે જે રીતે આ નાસ્તો તૈયાર કરવાના છીએ તો તે એકદમ જ ઝટપટથી તૈયાર થઈ જાય છે અને આ એક જ તૈયારીમાં
તમે બધો જ નાસ્તો એકસાથે બનાવી શકશો. એટલે અલગ અલગ ટિક્કી વાળવી, પેટીસ બનાવી, રોલ્સ વાળવા એવું કંઈ જ આમાં નથી. તો સૌથી પહેલાં તો આંગળીઓની મદદથી આપણે થપથપાવીને આ બધા જ મિક્સચરને આ રીતે સ્પ્રેડ કરીશું અને પછી તાવેથાની મદદથી આપણે તેને આ રીતે પ્રેસ કરતા જઈ એક સ્ક્વેર શેપ આપી દઈશું. હવે આ નાસ્તાને તમે જેટલો પાતળો રાખશો ને તેટલો જ તે કુરકુરો ને ક્રિસ્પી તૈયાર થાય છે. હવે ચપ્પુની મદદથી આપણે આને આ રીતે સૌથી પહેલાં નાના નાના સ્ક્વેરમાં કટ કરીશું અને પછી સ્ક્વેરને પણ વચ્ચેથી કટ કરી તેના આ રીતે ત્રિકોણ બનાવી લઈશું. હવે આ નાસ્તાને તમે તમારો મનપસંદ શેપ આપી શકો છો. ખૂબ જ ઓછી મહેનતે અને ઝટપટથી આ ટ્રાયેંગલ્સ આપણે તૈયાર કરી લીધા છે. તો શાકભાજીથી ભરપૂર એવા આ ટ્રાયેંગલ્સ તો તૈયાર છે. તો હવે આપણે આને તળી લઈએ. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું. તો તેમાં આપણે સમાય તેટલા ટ્રાયેંગલ્સ એડ કરી દઈશું અને તેને એક બાજુથી સરસ રીતે પહેલાં તળાવવા દઈશું અને પછી જ તેની સાઈડ ચેન્જ કરીશું. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરી લેવાના છે. અને જો આજનો આ નાસ્તો થોડોક ક્રિસ્પી બનાવશો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હું તમને જરૂરથી એ કહીશ કે થોડોક આને ક્રિસ્પી તૈયાર કરજો તો તેનો સ્વાદ 100 ગણો વધી જશે. તો રાતના જમવામાં જ્યારે કંઈ પણ ન સૂઝે તો આજની આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આ તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.